ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા આજે આપણે તમારો છઠ્ઠો પાઠ એટલે કે વાયરલ ઇન્સ્પેક્શન વિશે વધારે પડતી થોડીક માહિતી મેળવીશું અને કદાચ આજના લેક્ચરમાં આ જે પાઠ છે એ કદાચ હું પૂરો કરી નાખીશ. આ વાયરલ ઇન્સ્પેક્શન પાઠની અંદર અગાઉ આપણે થોડું વિસ્તારથી અભ્યાસ કરી ગયા, ભણી ગયા કે વાયરલ ઇન્સ્પેક્શન એટલે શું, તે આપણા માટે શું જરૂરી છે અને આરોગ્ય એ આપણા માટે કેવી બાબત છે. તો કે આરોગ્ય એટલે આ એક સિક્કાની બે બાજુ જેવા છે. જો આપણે તંદુરસ્ત જીવન જીવવું હોય તો સારો ખોરાક, સારી ઉર્જા, પૂરતી નીંદર આ બધી વસ્તુ જરૂરી છે. સારું વાતાવરણ, સારું બોલવું, સારું ખાવું, સારું પીવું, સારું લેવું, આમાંથી જ આપણે આરોગ્ય સારું એવું પ્રાપ્ત થાય છે. તો તમને એક સરસ ઉદાહરણ આપું. આની અંદર આપેલું છે કે ઘણીવાર એવું થાય કે સારો ખોરાક લેતી હોય વ્યક્તિ, છતાંય પણ સારી ક્વોલિટીની વસ્તુ વાપરતી હોય, સારો પરિવાર હોય, પૈસે ટકે સુખી હોય, છતાં પણ વ્યક્તિ બીમાર રહેતી હોય, પીડાતી હોય ઘણા બધા રોગના કારણે. તો એના માટે મનોવૈજ્ઞાનિકો અને ડોક્ટરોના મંતવ્યો પ્રમાણે કે એક સંશોધિત થયેલી વસ્તુ છે, સંશોધન કરેલી વસ્તુ છે, સ્વીકારેલી બાબત છે કે માણસે કોઈની ઈર્ષ્યા અદેખાય ન કરવી જોઈએ. ઘણીવાર એવું થાય કે કોઈ માણસ છે ને એ બીજાની સારું ન ઈચ્છતો હોય, મનની અંદર બળતો હોય, બાહ્ય દેખાવથી સરસ હોય, સારા કપડાં પહેરે, સારું ઉઠે, પહેરે, ફરે, પરંતુ અંદરથી એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિની ઈર્ષ્યા અદેખાય, કોઈ વ્યક્તિનું બુરું ઈચ્છવું, આવા બધાથી પીડાયેલો હોય છે. જેના કારણે એ વ્યક્તિમાં કેટલા બધા ગુણો આવવાના બદલે કેટલાય દુર્ગુણો અંદર પ્રવેશે છે અને પરિણામ સ્વરૂપ વ્યક્તિ છે એનું સ્વાસ્થ્ય છે ને એ ખરાબ બને છે, એને નુકસાન પહોંચે છે. તો આવું ન બને તે માટે સૌ પ્રથમ પહેલી બાબત કે કોઈનું સારું થાય તો કરવું, ન થાય તો ન કરવું, પણ બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ વિશે કે કોઈ પણ વિશે આપણે અધિકાર નથી કે આપણે એનું બુરું ઈચ્છીએ. કેવું હોય ને તો મોઢે સ્પષ્ટ કહી દો, પેટમાં પાપ નાખીને ફરશો તો નુકસાન આપણને છે, એ વ્યક્તિને નથી. એ પણ એક આરોગ્ય માટે સંકળાયેલી અને સ્વીકારાયેલી બાબત છે. ફરી પાછા આપણે આગળ પાઠ તરફ જઈએ. છઠ્ઠો પાઠ વાયરલ ઇન્સ્પેક્શન. ફરી પાછું તમને યાદ દેવડાવી દઉં કે વાયરલ એટલે અતિ સૂક્ષ્મ જીવાણુ કે જે નરી આંખે દેખાતા નથી. ઘણા જીવજંતુ એવા હોય છે. ઇન્સ્પેક્શન એટલે ચેક, ગમે ત્યાંથી લાગી જાય, થોડીક બેદરકારી આપણે દાખવી એટલે આપણને ચેક લાગવાનું છે. કારણ કે કોઈને શરદી થઈ હોય અને એની બાજુમાં એની છીંક આવે તો પણ શરદી છે એ ચેપી રોગ છે, આપણને થવાની. કોઈ વ્યક્તિના ગ્લાસમાં પાણી પીધેલું હોય અને એના જ ગ્લાસમાંથી એકઠું આપણે પાણી પીશું, એટલે પાણી નહીં પણ ગ્લાસ એનો પીધેલો મોઢે માંડેલો જો આપણે પીશું તો આપણને શું થવાની છે? શરદી થવાની છે. એના લેખક છે ગુણવત્તા, એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. નિબંધ એટલે બંધન વગરનું બંધન, લિટરેચર વગરનું લિટરેચર એટલે નિબંધ. તેમાંથી લીધેલો, જો ખાસ ધ્યાન રાખજો, મેં શું કામ લખ્યું? કારણ કે એક માર્કની અંદર ગમે ત્યારે એવો પ્રશ્ન પણ પૂછે છે કે તમારો જે છઠ્ઠો પાઠ છે એ શેમાંથી લેવામાં આવ્યો છે? તો ક્યારે કોઈ ગ્રાહક અપેક્ષિત નવનીતની અંદર આ વસ્તુ નથી હોતી. આ વસ્તુ ફક્ત ને ફક્ત પાઠ્યપુસ્તકમાં જ હોય છે. પાઠ્યપુસ્તકની અંદર જ્યારે પાઠ પૂરો થાય ત્યારે આપણને છેલ્લે આ લખેલું હોય છે, આ પાઠ છે એ આમાંથી લેવામાં આવેલો હોય છે, અથવા તો બીજા પેરેગ્રાફની અંદર પણ આ વસ્તુ બતાવેલી હોય છે. તો હું તમને દર વખતે કહેતો આવું છું કે તમારે જો રોકડિયા માર્ક મેળવવા હોય
તો મિત્રો યાદ રાખજો કે તમારી ગુજરાતીની નવનીતની અંદર પ્રથમ જે અનુક્રમણિકા આપેલી છે એ અનુક્રમણિકાની અંદર પાઠ અથવા કાવ્યનું નામ, એના લેખક અથવા કવિનું નામ અને એનો સાહિત્ય પ્રકાર અને સાઈડમાં ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને લખી નાખવાનું કે પાઠ કે કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે. જો તમે આટલી વસ્તુ પાકી કરી નાખશો તો તમને આટલી વસ્તુના ખાલી 8 માર્ક છે. કેટલા? રોકડીએ. રોજ જેટલી વાર બને તેટલી વાર પ્રેક્ટિસ કરવી. જો થઈ જાય અનુક્રમણિકા, પાઠ, લેખક અથવા કવિના નામ અને શેમાંથી લીધેલ છે તો 8 માર્ક તો ખાલી આના છે. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એટલે વધારે પડતું તમારે અનુક્રમણિકા જે આપેલી છે એને જેટલું બને એટલું પ્રયત્ન કરવો લખવામાં અને વાંચવામાં અને ધ્યાન આપવું જેટલી વાર બને એટલી વાર, જેથી કરીને તમારા માઇન્ડની અંદર એ આખી અનુક્રમણિકા ફિટ થઈ જશે. એટલે 8 માર્ક તમારા એના આપેલા છે. 2 જોડકા પૂછે છે કોઈ પણ રીતે, એક ગદ્યમાંથી પૂછાય તો એક પદ્યમાંથી પૂછાય તો શેમાંથી લેવામાં આવેલું ગમે તે રીતે, પણ 8 માર્ક એના પાકા છે. આપણે આગળ જોઈએ પાઠની અંદર. કાલે આપણે એક સંત વિશે વાત કરી કે આપણા ભારત દેશની અંદર સંતોનો આ જે દેશ છે, આપણો દેશ છે ને એ પૂજનીય, પવિત્ર અને સંતોનો દેશ છે. આપણા દેશમાં જેટલા સંતો, મહાત્માઓ, પુરુષો થઈ ગયા તેટલા કદાચ બીજે ક્યાંય નથી થયા. અને આપણી જે સમાજ છે એ જે ધાર્મિકતાને વરેલો છે, એ જે માને છે એ કોઈ બીજો દેશ આટલા ધાર્મિકની અંદર માનતો નથી. પૂજનીય છે, પવિત્ર છે. ભારત દેશમાં જેટલા મંદિરો આવેલા છે તેટલા કોઈ પણ જગ્યાએ નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગો પરિષદની અંદર વિદ્યાદેશની અંદર પરિભ્રમણ કરવા ગયા ત્યારે ત્યાં એને જોયું કે કેટલું સ્વચ્છ આજુબાજુનું વાતાવરણ. ત્યારે એને એમ થયું કે ગંદકી છે એ ભારતમાં બહુ છે. એને ગંદકી પ્રત્યે અરુચિ આવી ગઈ, ગંદકી પ્રત્યે સૂગ આવી ગઈ, કારણ કે એ માનતા હતા કે આવું ન હોવું જોઈએ. એની વાત કરી. ત્યાર પછી એક વાત કે આપણો જે સમાજ છે, આપણો જે દેશ છે એ વિવિધતામાં એકતા એ ગુજરાતની અંદર, ગુજરાતની પ્રજાની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે. સમાજમાં પણ ભણવામાં આવે છે. વિવિધતામાં એકતા એટલે કેવી રીતના? તો કે આપણા સમાજની અંદર બધી ઘણા બધા વ્યવસ્થિત રીતે લોકો વસે છે કે જેના કેવી રીતના અલગ દેખાય છે. તો કે પહેરવેશમાં, પોતાની બોલીમાં, પોતાની રહેણીકરણીમાં, પોતાના વર્તનમાં, પોતાના વ્યવહારમાં, પોતાના ખોરાકમાં. આપણું જે રીતના માણસો છે ને એ બધા અલગ કરે છે. એટલા માટે આપણા સમાજમાં, ગુજરાતની અંદર ખાસ વિવિધતામાં એકતામાં રહેલો આપણો દેશ છે. ત્યાર પછી આગળ વાત કરીએ વેદ, ઉપનિષદ અને ગીતા. કાલ વાત આવી કે આપણો જે સમાજ દેશ છે એ વેદ, ઉપનિષદ અને ગીતાને ભરેલો છે. કેટલી સરસ વાત છે. સરસ એવા વેદ, 4 વેદ મેં તમને કાલે નામ આપ્યા હતા આગળના લેક્ચરમાં. કયા કયા 4 વેદ? તો કે યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે જે જૂનામાં જૂના છે. ત્યાર પછી ઉપનિષદ એટલે કોઈ એવો ગ્રંથ કે જે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદિત કરતો હોય. ત્યાર પછી ગીતા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાના સ્વમુખે કુરુક્ષેત્રના મેદાનની અંદર સંભળાવેલી ગીતા કે જેના 18 અધ્યાય છે, એને પવિત્ર પુસ્તક છે શ્રીમદ ભગવદ ગીતા. જુઓ કેટલી સરસ સંસ્કૃતિ છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે. બીજી એક વાત એ હતી કે ગાંધીજી છે એ માંદગીને તો એક અપરાધ ગણતા હતા, બીમારીને, અને પોતાની માંદગીને તે એક આધ્યાત્મિક ભૂલ તરીકે સ્વીકારતા હતા. ત્યાર પછી આગળ જઈએ આપણે પાઠની અંદર. તો તમાકુના ગુટખાખાનાને સફરજન મોંઘું પડે છે. આપણા સમાજમાં કેવી પરિસ્થિતિ છે કે તમાકુ, ગુટખામાં જે સમાજ સંકળાયેલો છે વ્યસનની અંદર, તો એને તમાકુ ગુટખાખાના વ્યક્તિને સફરજન ખાવું મોંઘું પડે છે. કે સફરજનની સીઝન ન હોય ત્યારે કદાચ સફરજન મોંઘા મળતા હોય, 150 રૂપિયા કિલો, 200 રૂપિયા હોય, 100 રૂપિયા હોય, તો એમ કઈ આપણે કે 100 રૂપિયાના કિલો કે આ વસ્તુ લેવાય. પણ માવામાં 15 રૂપિયાનો હોય તો ચાલે, 20 રૂપિયાનો હોય તો ચાલે, અને 30 નો હોય તો ચાલે. તો 60 પેડે 5 માવા ખાઈ જતા હોય તો એક વ્યક્તિ માટે છે
જ્યારે સફરજન કિલો લેશો તો કદાચ એમાંથી 2 4 5 વ્યક્તિ ખાઈ શકશે અને એ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ, કાજુ બધું મોંઘું પડે છે. જ્યારે સિગારેટનો ધુમાડો કાઢનાર વ્યક્તિ છે એને કાજુ, બદામ, ખજૂર, અંજીર આ બધી વસ્તુ મોંઘી પડે છે કે આ બધી વસ્તુ ન ખવાય. તો સિગારેટ સસ્તી એ પીવાય ભલે નુકસાન કરતી હોય. આટલી પરિસ્થિતિ ખરાબ છે. ત્યાર પછી કે નાસ્તામાં તળેલી વાનગી જોઈએ. ફળ હોઈ ન શકે. આપણે ખાસ વધારે વાત કરીએ તો નાસ્તાની અંદર તળેલી વાનગી ખાતા હોય, તીખું તળેલું, જે પરિણામ સ્વરૂપે આપણા ગળા માટે હાનિકારક છે, નુકસાન કરતા છે. કારણ કે વધારે તીખું તળેલું ખાશો એટલે ગળું કામ કરશે નહીં બહુ. ત્યાર પછી એની જગ્યાએ કોઈ ફ્રૂટ ગોઠવો, ફળ ખાઓ, એ મોંઘું પડે છે વ્યક્તિને અને એમ કે છે આ વસ્તુ ચાલે. લગ્નના રિસેપ્શનની અંદર પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય. આવો પણ બને. રિસેપ્શન એટલે શું? તો કે રિસેપ્શન એટલે મહેમાનોની સ્વાગત માટે ઓછાયેલો સમારંભ, એને કહેવાય રિસેપ્શન. લગ્ન પછી ગોઠવવામાં આવે એટલે ભોજન ને બધું રાખવામાં આવે. તો શું છે કે લગ્નની અંદર રિસેપ્શન ગોઠવવું હોય એટલે યજમાન એટલે મહેમાન, જે આવેલ મહેમાન છે એનું પ્રેમાળ ઈરાદો કેવું હોય કે એને જે તબિયત છે એને બગાડવા માટેનું હોય છે. નર નારીના પેટની હાલત કે બસ આ ખાઓ આ ખાઓ. પણ જો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કોઈ પણ વસ્તુ કોકની છે, શરીર અને પેટ આપણું છે, બરાબર? એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આપણા શરીરને માફક આવે એટલું આપણે ખાવું જોઈએ. પેટ આપણું છે, અન્ન પારકું છે, બરાબર? ગમે તેટલું ખાશું જો આપણે નુકસાન થશે એના કરતાં બેટર છે કે જેટલું આપણા આરોગ્યને ફાયદાકારક હોય એ જ ખાવું. એટલા માટે એની હાલત આપણી બગાડવા માટે ન હોય. કોઈ પરાણે તાણ કરે કે ના આ ખાવું જ પડશે, આ લેવું જ પડશે, પરિણામ સ્વરૂપે આપણે ત્યારે સારું લાગે, કદાચ ખાઈ જઈએ તોમાં કે નથી કહેતા એ પ્રેમના વશ થઈ, પણ પછી આપણને નુકસાન પહોંચાડે આ વસ્તુ. તો એવું પણ બને. અને અતિશય જો વધારે આપણે આ બધું કરી તો શું થાય કે આપણને છે ને ઘણીવાર બીમાર પડે. બસ લોકો તો ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. બસ ઘણા વ્યક્તિ એવા હોય છે કે બસ અંકરાત્યાની માફ ધરાય જ નહીં, ગમે તે ખાધે રાખે, ગમે તે પીધે રાખે અને પોતાના શરીરને બગાડ્યા રાખે છે. પછી શું થાય છે કે આવું વધારે કરતા માંદગી આવે છે, બીમાર પડે છે અને માંદગીને ખાટલે ઘણું બધું વેડફાઈ ચૂકેલું હોય છે. માંદગી પછી થાય પછી આપણે ખાટલે પડવું પડે તો આપણી બધી લાઈફ છે ને એ અટકાઈ જાય છે. એના કરતાં જે શરૂઆતથી જ થોડું ધ્યાન રાખવામાં આવે તો આવું બને નહીં. ખાંસી એટલે ઉધરસ. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો. ઘણીવાર એવું થાય કે ઉધરસ અને શરદી થઈ ગઈ હોય તો આપણે કફ જમા થઈ ગયો હોય શરીરની અંદર, પેટમાં, તો કફ ગળકો જે નીકળે નહીં. તો ખાંસી એટલે ઉધરસ આવે છતાં પણ નીકળતો નથી. કારણ કે સમજણના છૂટાછેડા છે ને એ પડી ગયા હોય છે. તો પછી આપણે સમજણ વગર આ બધું વસ્તુ કરીએ છીએ, પછી આપણે બીમાર પડીએ છીએ. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે વળી બીજાને ક્યાંથી સમજે? જો આપણા સમાજ ભણેલો છતાં અભણ, નિરક્ષર શું કામ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના શરીરને ન સમજે એ બીજાને તો શું શીખામણ આપવાનું, બીજી વસ્તુને તો કેવી રીતના સમજવાનું? કારણ કે આ વસ્તુ આપણે ખુદ જ તકેદારી રાખવી પડે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે. મનની સ્વસ્થતા, મન આપણું પવિત્ર હોય, કોઈ ખોટા વિચાર ન હોય, કોઈ મને આમ કીધું, કોઈ મને આમ કીધું, જો સતત આપણે મુદ્દો પકડો, આપણે કયા મુદ્દામાં બેઠા છીએ, બીજી વસ્તુનો ત્યાગ કરો, જેને જે કેવું હોય તો કે બસ આપણું ધ્યાન કેવું હોવું જોઈએ, આપણે કોઈને લાગુ પડતું નથી. જેને કારણ કે કોઈને કંઈ કેવું એ પણ સારું ન કહેવાય. બધા બધું સમજે છે, બધા બધું જાણે છે, તો વધારે કોઈને કેવું એ પણ સારું ન કહેવાય. છતાં પણ એક સાહિત્ય જગતના જીવ તરીકે હું કહું છું કે બને ત્યાં સુધી આપણે આપણું આરોગ્ય જળવાઈ રહે, આપણું મન પ્રફુલ્લિત રહે એવું જ આપણે ગ્રહણ કરવું જોઈએ અને આપણે બીજાને આપવું પડે. બને ત્યાં સુધી સારું. મનની સ્વચ્છ, જો મન આપણું પ્રફુલ્લિત હશે તો શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહેશે અને એના પર સીધો પ્રભાવ પડે છે. આ સાબિત થયેલી વાત છે.
જેનું મન ભાંગી પડે એનું શરીર પર ભાંગી પડે. ખાસ ધ્યાન રાખજો, કોઈ વ્યક્તિનું મન ભાંગી પડે એનું શરીર ભાંગી પડે. મનથી જે વ્યક્તિ મક્કમ હોય એને કોઈ હરાવી શકતું નથી. મન નથી, આપણામાં એક કહેવત પણ છે, મન ચંગા તો કથરોટમાં ગંગા. જો જે વ્યક્તિનું મન સારું હોય ને તો કથરોટની અંદર ગંગા માતા સમાયેલી છે, આપણે ગંગા જવાની જરૂર પડતી નથી. ત્યાર પછી જુઓ કે મનની પ્રસન્નતા એ પ્રાચીન શક્તિને પણ જાળવી રહેનારી છે. જે મનની પ્રસન્નતા, જે વ્યક્તિ મનથી પ્રફુલ્લિત હોય, પ્રસન્ન હોય, એ વ્યક્તિ છે એ પાચન શક્તિ છે એ જાળવી શકે. પાચન એટલે જેટલું આપણે ખાઈએ છીએ એટલું આપણા અંદર પાચન થવું જોઈએ. જો પાચન ન થાય તો શું થાય? ગેસ થાય, એસિડિટી થાય, બીજો કોઈ તકલીફ થાય અને આપણે ખોરાક પચે નહીં, એટલે ઘણા બધા રોગનો સામનો કરવો પડે. ઈર્ષા, એસિડિટી વધારે એવો સંભવ બને. જો પાચન શક્તિ ન થઈ હોય અને મનની પ્રસન્નતા ન હોય આપણી પાસે તો એસિડિટી થાય, ઈર્ષા થાય, અદેખાઈ આવે, પછી છાતીની અંદર બળવું, એને કહેવાય એસિડિટી. ટૂંકમાં પિત્ત, વાયુ થાય એનો સંભવ રહે છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સડી કરે એવું પણ બને. બ્લડ પ્રેશર એટલે લોહીનું દબાણ. માનસિક તાણ, માનસિક એટલે મગજની રીતે. જો વ્યક્તિ તાણ, ખેંચ અનુભવતો હોય, ડિપ્રેશનમાં હોય તો એ વ્યક્તિનું લોહી છે એનું પણ દબાણ થાય. પરિણામ સ્વરૂપે હૃદય રોગના હુમલા આવે એવું પણ બને અને સીધી અસર પહોંચાડે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એવું પણ બને. અતિશય ચિંતા, વધારે પડતી ચિંતા એ પેટના અલ્સર, અલ્સર એટલે પેટના અંદરના ભાગમાં પડે ચાંદુ અથવા તો ગળાના અંદરના ભાગમાં પડે ચાંદુ, શરીરના અંદરના ભાગમાં પડે જે ચાંદુ છે એને કહેવાય અલ્સર. અલ્સર એમાં પણ નુકસાન પહોંચાડે, ચાંદા પડે, આપણે વધારે પડતું ખાઈ ન શકીએ. અને ચિંતા છે ને એ માણસને ખાઈ જાય. ચિંતા ચિતા સમાન છે, એ જીવતા બાળે છે માણસને. ચિતા તો માણસને મર્યા પછી બાળે છે. માણસ મૃત્યુ પામે એટલે ચિતા ખડકવામાં આવે, એ બાળી મર્યા પછી, એમાં દુઃખ નથી થતું. પણ ચિંતા છે એ માણસને કેવી રીતના બાળે? તો કે માણસને જીવતા બાળી નાખે છે. પોતે સારો ન થાય અને બીજાને પણ સારા થવા દે નહીં, એવું બને. ત્યાર પછી આગળ પતિ પત્નીના વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર કરે. પતિ પત્નીનો સંબંધ પણ બેયના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. ત્યાર પછી આગળ કેટલાક પરિવારમાં ખડખાડાટ હાસ્ય મહિને પણ સાંભળવા નથી મળતું. કેટલા એવા પરિવાર છે કે જેની અંદર હાસ્ય નથી. જેટલું વધારે હાસ્ય એટલું જ આપણું શરીર પ્રફુલ્લિત. કેટલાક એવા પરિવારો છે કે જેની અંદર એક મહિને પણ હાસ્ય, ખડખડાટ, મનને ખુલ્લું મૂકી સાંભળવા મળતું નથી. આવું પણ બને છે. માણસે હસવાની એક પણ તક ન છોડવી જોઈએ. આ પાઠની અંદર સરસ વાત કરેલી છે. માણસે જ્યાં સુધી આપણે હસી શકીએ તો એક પણ તક ન છોડવી જોઈએ. હું તમને દર વખતે કહું છું તો તમે હસશો તો તમારી સાથે બધા લોકો હસશે, પણ જો તમે રડશો ને તો ખુદ તમારે એકના જ રડવું પડશે, કારણ કે તમારી સાથે કોઈ વ્યક્તિ રડશે નહીં. એ સિદ્ધાંત આપણે સ્વીકારેલો છે. ઘણી વાર હું કહું છું, હા દુઃખ થાય તો એકાંતમાં રડી લેવું, નહીંતર બધા ખૂણે રડી લેવું. જે થવાનું છે ને એ જ થવાનું છે. કેટલાક પરિવારમાં હાસ્ય જોવા નથી મળતું અને હસવાની તક માણસે એક પણ છોડવી જોઈએ નહીં. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂન મચાવે છે. આપણને નવાઈ લાગે કે મુંબઈની અંદર આવું કે તો કે ટ્રેનની અંદર બધા લોકો એટલી બધી માણસ કામને ભરેલા છે મુંબઈમાં કે કોઈ પાસે સમય નથી. મુંબઈમાં રોટલો છે પણ રહેવા માટે ઓટલો નથી. એટલા માટે માણસ સતત કામમાં રોકાયેલું છે, જેના કારણે એની પાસે સમય મળતો નથી. એટલે ટ્રેનની અંદર જે લોકો મુસાફરી કરતા હોય છે એ ટ્રેનમાં ભજનની અંદર એક શક્તિ સમાયેલી છે. કોઈ સારા ગીતો છે, કોઈ સારું સાહિત્ય છે, કોઈ લોકગીત છે, કોઈ લગ્ન ગીત છે, કોઈ ગરબા છે. અદ્ભુત સંસ્કૃતિ પડેલી હતી આપણા સાહિત્યની અંદર. તો ભજનની અંદર એવી તાકાત છે કે આપણા બ્લડ પ્રેશરને સારું રાખે, શુદ્ધ રાખે, આપણા શરીરને વ્યવસ્થિત રાખે. આવી જે તાકાત છે ને ભજનમાં સમાયેલી છે. એટલે ભજનાનંદ છે એ તાળમાં ઘટાડો કરે છે. ભજનનો જે આનંદ છે ને, ભજનાનંદ, જો સંધિ છૂટી પાડી, ભજનનો જે આનંદ છે એ તાણ, ખેંચ, આપણી જે ડિપ્રેશન છે એને ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત સમાયેલી છે. પ્રાર્થના મનનો ખોરાક છે. પ્રાર્થનાની અંદર એટલી બધી તાકાત સમાયેલી છે કે જે અદ્ભુત, જેને કંઈ એને રૂપ ના આપી શકાય એટલી બધી સમાયેલી છે કે પ્રાર્થના છે માણસને કોઈ ક્યાં સ્તર ઉપર પહોંચાડી શકે છે. એટલા માટે સારા
શુદ્ધ હૃદયથી નિર્મળ ભાવેથી નિખાલસ ભાવથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના એટલે સ્તુતિ, અરજી, વિનંતી. ભગવાનને એક અરજ કરી છે, વિનંતી કરવાની માટેની પ્રાર્થના છે. આગળ વાત કરી કે રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે રામે તાડકા નામની ભયંકર એક રાક્ષસીનો વધ કર્યો. રામાયણની અંદર તાડકા નામની એક રાક્ષસી હતી, એનો વધ એટલે હત્યા કરેલી. તો આપણે એ તાડકા નામની રાક્ષસીને મારવા જવાનું નથી, પણ આપણી અંદર જે તાણ નામની જે રાક્ષસી બેઠી છે, તાણ ખેચ, એ વાસા વગરની ચૂડેલનો આપણે નાશ કરવાનો છે. આપણા અંદર બેઠેલી વાસા વગરની જે તાણ જે બેઠેલી છે, ચૂડેલ એટલે ડાકણ, એનો આપણે નાશ કરવાનો છે. ઈર્ષા, અદેખાય, આ બધું જે છે આપણે ક્યારેય પોતાના ઉપર લેવાનું નથી. ત્યાર પછી દશેરાના દિવસે આપણે રાવણ વધ કરવાની જરૂર નથી. આપણે દશેરાના દિવસે, નવરાત્રી પછીનો 10મો દિવસ એટલે દશેરા, કે જેની અંદર આપણે લોકો પ્રચલિત એક માન્યતા છે કે રાવણનો વધ થયેલો, તો તે દિવસે આપણે રાવણ વધ એટલે હત્યા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણા અહંકાર રૂપી જે આપણે અંદર રહેલો છે એનો વધ કરવાનો. અહંકાર એટલે અભિમાન. આપણો અભિમાન છે એને આપણો નાશ કરવાનો છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આ માણસ માટે અભિમાન બહુ હોય છે, ઓછી બુદ્ધિ એ અભિમાન વધારે, એનો નાશ કરવાનો છે, હત્યા કરવાની છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારને પચવે છે. અહંકાર, અભિમાન એક એવો રોગ છે જે અસંખ્ય ગણી ન શકાય એવા પરિવારને પચવે છે, હેરાન કરે છે અને પ્રજાને પ્રજાળે છે, દુઃખી કરે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા વધારે પ્રમાણમાં રહે છે. અને જે વ્યક્તિ સરળ હોય, સાદી હોય, જેનું વ્યક્તિત્વ સારું હોય, એ વ્યક્તિની અંદર એ જોવા મળે છે કે એનું સ્વાસ્થ્ય છે એ સારું રહે, કોઈ બીમાર ઓછી પડે છે. એ વ્યક્તિ વ્યક્તિ દાવપેચ રમે, છળ કપટમાં રાખે, તેનું શરીર સાવ નિરોગી ન રહી શકે. જે વ્યક્તિ છળ કપટ રમે, કાવા દાવા રમે, દાવપેચ રમે, કોઈ વ્યક્તિને કેવી રીતના નીચો પાડવો આવી યુક્તિ કરતા હોય, કરામત કરતા હોય, કોશિશ કરતા હોય કે કઈ વ્યક્તિને નુકસાન પહોંચે, આવું જે વ્યક્તિ કરે ને એ વ્યક્તિનું શરીર છે નિરોગી એટલે રોગ વગરનું ક્યારેય રહી શકે નહીં. ત્યાર પછી આગળ જે મનનો મેળો હોય ને તેને આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. જે વ્યક્તિ મનથી મેળો હોય, મન ક્યારેય દેખાતું નથી, પણ અંદર જે વ્યક્તિ પાપ રાખતો હોય, મનનો મેળો જે વ્યક્તિ હોય, તે વ્યક્તિ ક્યારેય શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. ત્યાર પછી આગળ અસ્વસ્થ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી પડે. અસ્વસ્થ, કામ વગરનું અને ખોટી રીતે નુકસાન, જે કોઈને અદેસાઈને ઈર્ષા કરતું હોય, જે બીજાના નુકસાન પહોંચાડવાવાળી જે વ્યક્તિ હોય, એવા વ્યક્તિ છે એ વ્યક્તિ નશા તરફ, ધૂમ્રપાન તરફ જલ્દી વળે છે. જે લોકોને પ્રેમ નથી મળેલો કુટુંબ, સમાજ, પરિવાર તરફથી, એ વ્યક્તિ વધારે પડતી કઈ બાબત તરફ વળશે તો કે નશા ઉપર. કારણ કે નશામાં એ વ્યક્તિને એવું છે કે નશો કરે એટલે એ વ્યક્તિ દુઃખને ભૂલી જાય. ત્યાર પછી આગળ જોઈએ કે જલ્દી તરફ વળી જાય છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ બને, અને સિગારેટનો જે ધુમાડો છે એ મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણવામાં આવે છે. મનનું બેચેન, જે મન વ્યક્તિનું બેચેન હોય, ચેન વગરનું, ક્યાંય એને સુરતા ન પડે, એ વ્યક્તિ સિગારેટના ધુમાડા તરફ વળતી હોય છે, સિગારેટ પીતી હોય છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કૃતજ્ઞ ચડાવે છે. ક્યારેક એવું પણ બને કે ધૂમ્રપાન કરનારો એટલે કે વધારે બીડી, બધી સિગારેટ, આવું બધું પીનારો, અથવા શરાબ એટલે દારૂ પીનારો વ્યક્તિ છે વધારે જીવી જાય તો વ્યક્તિ એક કૃતજ્ઞ એટલે ખોટો વિચાર ચડાવે છે. શું કહે છે કે જો કે ફલાણા વ્યક્તિને વ્યસન હતું છતાંય એ તો લાંબુ જીવ્યું, એને કાંઈ નુકસાન ન પહોંચ્યું, એના આરોગ્ય સારું રહ્યું, તો એની અંદર આપણે કોઈ એની સાથે સરખામણી કરી એ શું છે? ઘરડો તર્ક છે, ખોટો વિચાર છે. ક્યારે એવું કરાય નહીં. જેમ જીવવું હોય તેમ જીવો. ઘણા વ્યક્તિ એમ કે ભાઈ જેમ જીવવું હોય તમારી રીતે જીવો. શું થવાનું છે? શરાબ સેવન કરનારો કોઈ વ્યક્તિ આપણે સામે મળે અને એની એજ ઉંમર વધારે હોય 100 વર્ષથી ઉપર, અને આપણે એની સાથે સરખામણી કરીએ તો એક આપણો વિચાર ખોટો છે. બરાબર? કે ફલાણા ભાઈ, નામ નથી આપતું, કોઈ વ્યક્તિ હોય આમાં પણ નામ નથી આપેલું, કે ફલાણા ભાઈને તો સિગારેટ પીવાથી શું નુકસાન છે? કે ફલાણા વ્યક્તિ, જે વ્યક્તિનું નામ નથી આપેલું, કે વધારે શું પીતા હતા? બીડી અને સિગારેટ, છતાં એને કોઈ નુકસાન થયું નહીં. જો કેટલું બધું જીવા.
એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. આગળ બીજી એક વાત આવી છે, એક સ્ત્રી, એક કોઈ યુવતીનો સ્ત્રીનો ફોટો અખબાર એટલે છાપાની અંદર છપાયો. છાપાની અંદર ન્યૂઝ સમાચારમાં આવ્યું. શું આવ્યું કે 127 વર્ષની એ યુવતી હતી. એની ઉંમર કેટલી? તો કે 127. માણસનું આયુષ્ય 100 વર્ષ ગણાય, છતાં એ વ્યક્તિ 127 વર્ષે પહોંચી, એટલે સારું કહેવાય. પણ લાંબો ઘણો આયુષ્ય, છતાં એ વ્યક્તિ છે ધૂમ્રપાન કરી રહી હતી. ધૂમ્રપાન એટલે સિગારેટ, બીડી આવું પી રહી હતી, છતાં એને કોઈ નુકસાન નથી થયું, એવા સમાચાર છે. શું નુકસાન થયું? હવે પછી એને સિગારેટની સંખ્યા ઘટાડી કરી છે. અત્યાર સુધી તો એ પીતી વધારે, હજી પીવે છે, પણ હવે એને સિગારેટની સંખ્યામાં પીવામાં ઘટાડો કર્યો છે. આવા દાખલા બને આપણી સામે, કોઈ આવો દાખલો જોઈએ, આપણે આવો કોઈ હકીકત કોઈની જોઈએ, છતાં પણ જો ધૂમ્રપાન આપણે ચાલુ રાખી કોઈ વ્યક્તિને જોઈએ તો એ આપણો ઘરડો તર્ક છે. આપણો વિચાર કેવો છે? ખોટો છે, કે એવું કરવું જોઈએ નહીં. પ્રત્યેક માણસને, દરેક માણસને પોતાની માં, માતા, બહેન, ભાભી, મિત્ર, પિતા કે પત્ની તરફથી જો ભરપૂર સ્નેહ મળી રહે, જેનું જેવું પાક, માં, બાપ, ભાઈ, બહેન, માતા, દાદી, આ બધું તો હોય. લગ્ન પછી પતિ પત્નીના સંબંધ જોડાય, બરાબર? ત્યાં સુધી તો આ બધા વ્યક્તિ હોય. ભાઈ હોય તો ભાઈની પત્ની, ભાભી હોય, કોઈ કુટુંબમાં થતા હોય, કાકા, કાકી, મામા, મામી, જે પરિવાર છે ને આપણો, તો એ તરફથી ભરપૂર, અપરંપાર, વધારે પડતો જો સ્નેહ એટલે પ્રેમ મળી રહેતો હોય આપણને, તો કદાચ કોઈ શરાબની જરૂર પડશે નહીં. કોઈ વ્યસનવાળો વ્યક્તિ હોય ને, એને આ બધા વ્યક્તિ તરફથી પૂરતો પ્રેમ નથી મળતો, જોઈએ એટલો નથી મળતો. બીજું, હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકારી નથી થયો. બીજું કે આપણે હજી અહીંયા પ્રેમનો ઉપચાર એટલે ઈલાજ તરીકે કોઈ સ્વીકાર નથી કર્યો. કોઈ સ્વીકાર્યું નથી કે પ્રેમની અંદર કેટલી તાકાત છે. વિચાર તો કરો, કોઈ પરિવાર માટે સમય કાઢો તમે થોડો, કેટલું સરસ છે, કેટલા વ્યક્તિના આપણે વિચારો જાણી શકીએ, સાથે રહીને જે કામ કરીએ તો જલ્દી કામ થાય. ઘણો બધો પ્રેમ બધા તરફથી મળી રહે છે. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયક્રિયાટિસ્ટ પાસે જવું ન પડે. બીજું, લવ એટલે પ્રેમ થાય. લવ થેરપી એટલે પ્રેમ દ્વારા કરાતો એક ઉપચાર, એને લવ થેરપી કહેવાય. લવ થેરપી માટે આપણે હોસ્પિટલની અંદર સાયક્રિયાટિસ્ટ એટલે મનોચિકિત્સક પાસે આપણે ક્યારે જવું જોઈએ નહીં. પ્રેમ ક્યારે માંગવા ન જવાય, એ તો મળતો હોઈએ છે. જેવું જેને આપશું આપણે, એવું આપણે મળશે. જો તમને કોઈ વ્યક્તિને સારો એવો પ્રેમ આપો છો તો તમને મળવાનો જ છે. તમે પરિવારમાં કોઈ માટે સારું કામ કરો છો તો પરિવારના સભ્યો તમારા માટે સારું કરવાના. ગામ માટે સારું કરો છો તો ગામ તમારા માટે સારું ઈચ્છે. કોઈ કુટુંબ, સમાજ, પરિવાર, કલ્યાણ, કોઈ પણ વ્યક્તિ લઈ લો, કોઈ પણ મુદ્દો લો, તમે કોઈ વ્યક્તિને પ્રેમ આપો છો, કોઈ વ્યક્તિનું સારું કરો છો તો તમને સારું જ મળવાનું છે. કારણ કે જેવું વાવી તેવું જ આપણે લણશું, એવું જ આપણે મળવાનું છે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. ભર્યો પ્રેમાળ પરિવાર આપણે જોઈએ છીએ આજના સમયમાં કુટુંબમાં વધારે પડતું આ વસ્તુ જોવા નથી મળતી. જે સંયુક્ત કુટુંબની ભાવના હોવી જોઈએ એ હવે વિસરાતી જાય છે, ભૂલાતી જાય છે. માણસને બસ પોતાની રીતે રહેવું ગમે છે. પરિવાર બહુ ગમતો નથી માણસને, જુદા રહેવું એવું ગમે છે. પરંતુ અહીંયા તો એક વાત સરસ છે કે ભર્યો પ્રેમાળ પરિવાર છે ને આપણો, એ પરિવાર મન અને તન માટેની, તન એટલે શરીર અને મન એટલે મન માટેની, આરોગ્ય માટેની, શરીરને સાચવવા માટેની પહેલી પૂર્વ શરત એટલે પહેલેથી જ કરેલો ઠરાવ છે, આપણે પહેલેથી સ્વીકારેલું એક બળ છે. જીવન વીમો જરૂરી છે. જીવન વીમો એટલે શું? જો કોઈ જીવન વીમો એટલે અકસ્માત દ્વારા જે મળતું પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ વીમો, એને કહેવાય જીવન વીમો. જીવન વીમો જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાના હિતનું ઈચ્છે એ બરોબર છે, પરંતુ એનાથી વધુ જીવન શ્રદ્ધા જરૂરી છે. જીવનમાં શ્રદ્ધા, વિશ્વાસ હોવો એ ખૂબ જરૂરી છે. એમાં સમર્પણ એટલે કે ત્યાગ, અને રોકાણ અને સ્નેહ એ ડિવિડન્ડ છે. સમર્પણ એટલે ત્યાગ, રોકાણ એટલે મૂડી પૈસાનું રોકાણ, સ્નેહ એટલે પ્રેમ, અને ડિવિડન્ડ એટલે એક આંકડાશાસ્ત્રને લગતો આ શબ્દ છે. ડિવિડન્ડ એટલે એનો અર્થ થાય કે કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ, એને કહેવાય ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માની તેટલું સહેલું નથી. અને બીજું, જો આપણે આપણા આરોગ્યની કાળજી આપણી રીતે જ લેતા થશું તો હું એવું માનું છું કે બીમાર પડવું એટલું આપણા માટે સહેલું નથી કે જલ્દી આપણે બીમાર પડી શકીએ. જેટલું ધારીએ
એટલું આપણે સ્વચ્છ રહી શકીએ, સ્વચ્છ પહેરી શકીએ, સ્વસ્થ ખાઈ શકીએ, સારું વિચારી શકીએ, સારું કોઈને આપી શકીએ. બરાબર. તો આ પાઠ છે આપણને વાયરલ ઇન્સ્પેક્શનની અંદર અત્યારના જે સમયની અંદર આ વસ્તુ ખૂબ જરૂરી છે. કારણ કે તમે વ્યવસ્થિત રહ્યો અને જો તમારું મન અને વ્યવસ્થિત શરીર હશે તો કોઈ પણ વસ્તુ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકશે. પછી તમે કોઈ પરીક્ષામાં સતત મહેનત કરતા હોય અને નીંદરના ઉજાગરા કરો, પૂરતી નીંદર ન લ્યો, પૂરતો ખોરાક ન લ્યો, તો ગમે તેટલું તમે શીખેલા હશો છતાં પણ પેપર તમારે 3 કલાકનું લખવાનું હોય છે. એ 3 કલાકમાં કોઈ તમને બીમારી આવી ગઈ, કોઈ માથું દુખે, કોઈ તાવ આવે, કોઈ બીજી રીતે બીમાર પડ્યા, તો એ તમે સમય હારી જશો. એટલા માટે યોગ્ય સમયને સાજે તેવું ખાવું, પીવું, પહેરવું, ઉઠવું, બહુ બહાર ન નીકળવું, આ વસ્તુ એ ખૂબ જરૂરી છે. શારીરિક વ્યાયામ કરો, કસરત કરો. જો આ બધું વસ્તુ આવી જશે તો મન સ્વસ્થ હશે તો તન સ્વસ્થ થશે, અને તન સ્વસ્થ હશે તો કાર્ય કરવાની શક્તિ કેવી થઈ જશે? બમણી થઈ જશે. વધારે પડતી કાર્ય કરવા માટેની ઊર્જા પ્રાપ્ત કરશો. મેં તમને પહેલા પણ કીધું ને, માણસને પૂરતી નીંદર લેવી, પૂરતું પાણી પીવું, આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. ખોરાક થોડો ઓછો હશે તો ચાલશે, કારણ કે તો જ તમે આગળનું કામ છે વ્યવસ્થિત બોલી શકશો કે આપી શકશો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ પાઠ છે મરો ત્યાં સુધી જેઓમાંથી લેવામાં આવેલો હતો. આગળ જોઈએ આપણે 2-3 પ્રશ્ન છે એ પૂછી લઈએ. પહેલું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછું છું. વ્યંગમાં કેવું એને શું કહેવાય? કટાક્ષ કહેવાય. શું કહેવાય? કટાક્ષ. જે વ્યક્તિને વ્યંગની અંદર કોઈ એવી ભાષામાં કહી એને કટાક્ષ કર્યો કહેવાય. ત્યાર પછી જેને કોઈ સંભાળ રાખતા નથી, જે વ્યક્તિની કોઈ સંભાળ લેવા વાળી વ્યક્તિ નથી, એને શું કહેવાય? અનાથ કહેવાય. અનાથ એટલે જેનો કોઈ નાથ નથી તે. ત્યાર પછી જેનામાં કોઈ રોગ નથી, જે વ્યક્તિ તંદુરસ્ત છે, એક પણ રોગ નથી, એ વ્યક્તિને શું કહેવાય? તો કે નિરોગી, રોગ વગરની. ત્યાર પછી આગળ જોઈએ આપણે વિકલ્પ છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા હતા? એક જમાનામાં ચીનના લોકોમાં એવી માન્યતા હતી કે ગામમાં કોઈ માંદું પડે તો એ વ્યક્તિ ડોક્ટરને પણ શું કરતા હતા? સજા કરતા. ત્યાર પછી બીજો વિકલ્પ, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? હોસ્પિટલની શોભા વધારવી હોય તો શું કરી? જેવી રીતના ઘરની શોભા વધારવી હોય તો સ્વચ્છ આંગણું, ઘરને શુદ્ધ રાખવું, ઘરમાં યોગ્ય જગ્યાએ, સારી જગ્યાએ, ઘરનું બહાર સાફ હોય તો એની અંદર તોરણ વ્યવસ્થિત, આ બધી વસ્તુ ઘરની, વૃક્ષો વાવવા, આ બધી ઘરની શોભા છે. તો એવી રીતના હોસ્પિટલની શોભા વધારવા માટે શું કરવું? શેનાથી વધારો થાય? તો કે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહે એ શું છે? હોસ્પિટલની શોભા છે. ત્યાર પછી એક વાક્યના 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો કે ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર જોવા મળે છે. એમાં બધા આવી જાય, ભણેલા પણ આવે, અભણ પણ આવે, બધા લોકો છે બેદરકાર જોવા મળે છે. ત્યાર પછી બીજો એક વિકલ્પ, એક વાક્યનો પ્રશ્ન છે કે ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? જો સરસ મજાનું નામ આવ્યું કે જેને આપણા માટે શું નથી કર્યું. જે ભારતની અંદર ગંદકીથી ભારે ખલેલ, મુશ્કેલી પામનાર વ્યક્તિ હતા કે જેનું નામ હતું સંત વિવેકાનંદ. ભારતની અંદર ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કે જેનું નામ છે સંત વિવેકાનંદ. તો મિત્રો આ તો તમારો પાઠ. આ પાઠમાંથી એટલું બધું લઈ શકાય છે કે શું કરવું અને શું ન કરવું જોઈએ. યોગ્ય સમયે આપણે કેવું ખાવું, પીવું, શું આતે રહેવું, એ બધું જ આરોગ્ય માટે આપણે આ પાઠની અંદર જોયું. બહુ સરસ પાઠ, અને જેટલી વાર વાંચો એટલી વાર ગમે, અને એટલો સરસ પાઠ છે કે જેમાંથી આપણે ખાલી વાંચો તોય આપણે કેટલું સમજવા મળે છે. અને અભ્યાસક્રમની તો સાથે સાથે આપણા જીવન જીવવાની જે રીત છે, શૈલી છે, એની અંદર પણ શું આવે છે? પરિવર્તન આવે છે. તો યાદ રાખજો મિત્રો, આ પાઠ છે વાયરલ ઇન્સ્પેક્શન, એના લેખકનું નામ, એનો સાહિત્ય પ્રકાર અને તેમાંથી લેવામાં આવેલ હતો આ પાઠ. ઓકે.